હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને વહન વિશે સમજીશું. જેમાં પહેલાં આપણે સમજીએ કે ઉર્મિવેગની ઉત્પત્તિ, ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. ચેતાતંતુમાં જે ઉર્મિવેગનું વહન થાય છે એ ઉર્મિવેગ પહેલાં કઈ રીતે ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી એ ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે એ આપણે સમજીશું. તો ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને વહન, એમાં તમને પહેલો પોઈન્ટ આપેલો છે, ચેતાકોષો એ ઉત્તેજનાશીલ કોષો છે. ચેતાકોષો પોતે ઉત્તેજનશીલ કોષો છે કારણ કે તેમનું પટલ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. બરાબર. તમને એમ પૂછી શકાય કે ચેતાકોષ કેવા કોષો છે, તો ચેતાકોષો એ ઉત્તેજનાશીલ અથવા ઉત્તેજનશીલ કોષો છે કારણ કે તેમનું પટલ એ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે ચેતાકોષનું પટલ ધ્રુવીય શા માટે હોય છે. બરાબર. તો એનું રીઝન એ છે, ચેતાકોષનું પટલ ધ્રુવીય શા માટે હોય છે, તો એના માટેનું રીઝન છે કે આ જે ચેતાકોષનું પટલ છે એના ઉપર વિવિધ પ્રકારના આયન માર્ગો આવેલા હોય છે. ચેતાકોષના પટલને ચેતાપટલ તરીકે ઓળખવામાં આવે છે. ફરી યાદ રાખજો, ચેતાકોષનું પટલ, પહેલું તો ચેતાકોષ એ ઉત્તેજનશીલ કોષો છે. કેમ ઉત્તેજનશીલ કોષો છે, તો ચેતાકોષનું પટલ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. કેમ ધ્રુવીય સ્થિતિમાં હોય છે, તો ચેતાકોષનું જે પટલ છે એને ચેતાપટલ તરીકે ઓળખવામાં આવે છે અને આ ચેતાપટલ પર વિવિધ પ્રકારના આયન માર્ગો આવેલા હોય છે. એટલે યાદ રાખજો, ચેતાકોષના ચેતાપટલ પર વિવિધ પ્રકારના આયન માર્ગો આવેલા હોય છે અને આ આયન માર્ગો એ વિવિધ આયનો માટે પસંદગીમાન પ્રવેશશીલ હોય છે. હવે તમને પ્રશ્ન થશે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ કોને કહેવાય? હવે પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું? તો કોઈપણ કોષનું પટલ એ દ્રવ્ય પ્રવેશી શકે કે ન પ્રવેશી શકે એના આધારે એના 3 પ્રકાર પડે છે. એક પ્રવેશશીલ પટલ. પ્રવેશશીલ પટલ એ બધા જ દ્રવ્યો અને પાણીનું વહન કરાવી શકે છે. અપ્રવેશશીલ પટલ, એમાંથી કોઈપણ દ્રવ્યનું વહન થતું નથી. અર્ધ પ્રવેશશીલ પટલ એ ફક્ત પાણીનું જ વહન કરાવી શકે. અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કોને કહેવાય? તો પાણીની સાથે સાથે જે કોષ પટલ એ પાણીની સાથે સાથે અમુક જે એને જરૂરી હોય એવા દ્રવ્યોનું વહન કરાવે તો એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો જે ચેતાકોષ છે એનું જે ચેતાપટલ છે એ ચેતાપટલ વિવિધ પ્રકારના આયનો માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે, અથવા એમ કહી શકાય કે પસંદગીમાન પ્રવેશશીલ હોય છે. એટલે કે ચેતાકોષના ચેતાપટલમાંથી વિવિધ પ્રકારના આયનો કોષમાં પ્રવેશી શકે છે. એટલા માટે ચેતાપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો જ્યારે ચેતાકોષ કોઈપણ ઉર્મિવેગનું વહન કરતા નથી, એટલે કે જ્યારે ચેતાકોષમાં કોઈપણ ઉર્મિવેગનું વહન થતું નથી, એટલે કે ચેતાકોષ વિરામ અવસ્થામાં હોય ત્યારે ચેતાક્ષ પટલ તુલનાત્મક રીતે પોટેશિયમ આયન K+ માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. જ્યારે ચેતાકોષ કોઈપણ ઉર્મિવેગનું વહન કરતા નથી એટલે એ સમયની સ્થિતિ વિશ્રામી સ્થિતિ કહેવાય. જ્યારે ચેતાકોષ કોઈપણ ઉર્મિવેગનું વહન, આપણે આ પોઈન્ટ સમજી રહ્યા છીએ, જ્યારે ચેતાકોષ કોઈપણ ઉર્મિવેગનું વહન કરતા નથી એટલે એમ કહી શકાય કે ચેતાકોષ વિશ્રામી સ્થિતિમાં છે, ત્યારે એનું જે ચેતાક્ષ પટલ છે એ પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ હોય છે અને સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. તે જ રીતે ચેતાક્ષ રસમાં આવેલા ઋણભારિત પ્રોટીન માટે પણ પટલ અપ્રવેશશીલ હોય છે. બરાબર. ફરીથી આ પોઈન્ટ યાદ રાખજો ખાસ. જ્યારે ચેતાકોષમાં કોઈપણ ઉર્મિવેગનું વહન થતું ન હોય, એટલે કે ચેતાકોષ એ વિશ્રામી અવસ્થામાં હોય, વિરામ અવસ્થામાં એટલે કે વિશ્રામી અવસ્થામાં હોય, ત્યારે ચેતાક્ષ પટલ એ પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ હોય છે,
જ્યારે સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશીલ હોય છે અને એ જ રીતે ચેતાક્ષ રસ આવેલો હોય છે એ ચેતાક્ષ રસમાં આવેલ ઋણભારિત પ્રોટીન માટે પટલ અપ્રવેશીલ હોય છે. બરાબર. ત્યાર પછીના પોઈન્ટની આપણે વાત કરીએ તો પરિણામે શું પરિસ્થિતિ થશે? ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ કે પ્લસ અને ઋણભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા અને Na પ્લસની ઓછી સાંદ્રતા ધરાવે છે. બરાબર. જ્યારે ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં હોય, વધુ પ્રમાણમાં કે પ્લસ અંદર પ્રવેશી શકે, ઓછા પ્રમાણમાં Na પ્લસ માટે અપ્રવેશીલ હોય અને ચેતાક્ષ રસ એ ઋણભારિત પ્રોટીન માટે પણ અપ્રવેશીલ હોય ત્યારે ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ કે પ્લસ અને ઋણભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા અને Na પ્લસની ઓછી સાંદ્રતા ધરાવે છે. એનાથી વિપરીત પરિસ્થિતિ ચેતાક્ષનું બહારનું જે પ્રવાહી છે એ કે પ્લસની ઓછી સાંદ્રતા અને Na પ્લસની વધુ સાંદ્રતા ધરાવે છે. ફરીથી યાદ રાખજો, જ્યારે કોષ વિશ્રામી અવસ્થામાં હોય, જ્યારે એમાં ઉર્મી વેગનું વહન થતું ના હોય ત્યારે ચેતાક્ષમાંનો જે ચેતાક્ષ રસ છે એ ચેતાક્ષ રસમાં કે પ્લસ અને ઋણભારિત પ્રોટીન્સ ની ઊંચી સાંદ્રતા એટલે કે વધુ પ્રમાણમાં જોવા મળે છે અને એમાં Na પ્લસ ઓછી સાંદ્રતા ધરાવે છે. એનાથી વિપરીત ચેતાક્ષની બહારની બાજુનું જે પ્રવાહી છે એ કે પ્લસની એટલે કે પોટેશિયમની ઓછી સાંદ્રતા અને Na પ્લસની વધુ સાંદ્રતા ધરાવે છે. બરાબર. એનાથી ઉલટું અંદર જ્યારે કોષ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ કે પ્લસ અને ઋણભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા ધરાવે છે, Na પ્લસની ઓછી સાંદ્રતા ધરાવે છે. એનાથી વિપરીત ચેતાક્ષની બહારનું જે પ્રવાહી છે એમાં કે પ્લસની ઓછી સાંદ્રતા હોય છે અને Na પ્લસની વધુ સાંદ્રતા હોય છે. આના પરિણામે કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો આના પરિણામે સાંદ્રતા ઢોળાંશ રચાય છે. તેથી સાંદ્રતા ઢોળાંશ રચાય છે અને આયનિક ઢોળાંશ સમગ્ર વિશ્રામિક સાંદ્રતા ઢોળાંશ રચાય છે. સાંદ્રતા ઢોળાંશ એટલે કે દ્રવ્યો છે એ વહન પામે છે. આ આયનિક ઢોળાંશ સાંદ્રતા ઢોળાંશ છે એ આયનિક ઢોળાંશ સમગ્ર વિશ્રામી કલામાં એટલે કે જ્યારે એમાં ઉર્મી વેગનું વહન થતું ન હોય ત્યારે સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા આયોનોના સક્રિય વહનથી જળવાય છે. હવે જે ચેતાક્ષનું ચેતાપટલ છે એ ચેતાપટલમાં કેટલાક પંપ આવેલા હોય છે, આયન પંપો આવેલા હોય છે. તો અહીંયા સોડિયમ પોટેશિયમ પંપ આવેલો હોય છે જે સોડિયમ અને પોટેશિયમ આયનોનું અંદર અને બહારની તરફ વહન કરાવે છે. તો એ સક્રિય વહનથી વહન થાય છે. સક્રિય વહન વિશે આપણે કોષ અને કોષરસના ચેપ્ટરમાં આપણે સમજી ગયા હતા કે કોષરસ પટલ દ્વારા સક્રિય વહન અને મંદ વહન કઈ રીતે થાય છે. તો અહીંયા કોષ પટલ એટલે કે ચેતાક્ષ પટલ છે એ વિશ્રામી કલામાં સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા આયનોનું સક્રિય વહન કરાવે છે. આયનો એટલે કે સોડિયમ અને પોટેશિયમનું વહન કરાવે છે અને એ દરમિયાન શક્તિનો ઉપયોગ થાય છે. તો આ જે સોડિયમ પોટેશિયમ પંપ છે એ સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા 3 Na પ્લસ બહારની તરફ અને 2 K પ્લસને કોષમાં વહન કરાવે છે. ફરીથી યાદ રાખજો, આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા કેટલા Na પ્લસ બહારની તરફ અને કેટલા K પ્લસ કોષમાં દાખલ થાય છે, બહારની તરફ જાય છે, કેટલા Na પ્લસ બહારની તરફ જાય છે અને કેટલા K પ્લસ અંદરની તરફ દાખલ થાય છે. તો સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા સોડિયમ પોટેશિયમ આયનોનું સક્રિય વહન થાય છે અને એના કારણે 3 Na પ્લસ બહારની તરફ જાય છે અને 2 K પ્લસ એ અંદરની તરફ વહન પામે છે. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. આગળ વાત કરીએ તો પરિણામ સ્વરૂપે ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધનભારિત ચેતાક્ષ પટલની બહારની સપાટી ધનભાર ધરાવે છે જ્યારે તેની અંદરની સપાટી ઋણભારિત બને છે અને તેથી ધ્રુવીકૃત છે. સમગ્ર વિશ્રામી ચેતાપળમાં
વીજ સ્થિતિમાન ભિન્ન હોય છે। એટલે આના પરિણામે શું થશે? 3 Na પ્લસને બહારની તરફ અને 2 K પ્લસને કોષમાં વહન કરાવવામાં આવે છે, બરાબર। એના પરિણામ સ્વરૂપે ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધનભારિત બને છે, ધનભારિત ધરાવે છે અને તેની અંદરની સપાટી ઋણભારિત હોય છે, બરાબર। સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વીજ સ્થિતિમાન ભિન્ન હોય છે, જેને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે। સમગ્ર ચેતાપળમાં સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વીજ સ્થિતિમાન એ ભિન્ન હોય છે, જેને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે। તો વિશ્રામી ક્લાવી સ્થિતિમાન કોને કહેવાય એ યાદ રાખજો, બરાબર। ફરીથી યાદ રાખજો, વિશ્રામી ક્લાવી સ્થિતિમાન કોને કહેવાય? તો ચેતાક્ષ પટલ બહારની સપાટી ધન વીજભારિત બને છે, બરાબર, ધનભાર ધરાવે છે અથવા તો ધનભારિત બને છે। ચેતાક્ષ પટલની બહારની સપાટી ધનભારિત બને છે અને પોઝિટિવ બને છે અને અંદરની સપાટી ઋણ વીજભારયુક્ત બને છે, તેથી તે ધ્રુવીકૃત છે એમ કહી શકાય। એટલે ધ્રુવીકૃત એટલે શું? અથવા તો ચેતાક્ષ પટલ ધ્રુવીય ક્યારે કહેવાય? જ્યારે એની બહારની સપાટી ધન વીજભારિત હોય અને અંદરની સપાટી ઋણ વીજભારિત હોય તો એવા પટલને ધ્રુવીકૃત પટલ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પરિસ્થિતિ સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વીજ સ્થિતિમાન એટલે કે વિદ્યુત ક્ષમતા ભિન્ન હોય છે, જેને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે। તો આ ચેતાતંતુની આપણે ચેતાકોષમાં ચેતાતંતુ છે એની વિશ્રામી ક્લાવી સ્થિતિમાન વિશે સમજ્યા। હવે સક્રિય ક્લાવી સ્થિતિમાન કેવી રીતે થશે અને ચેતા ઉર્મિ વેગનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે સમજીશું। આગળ આપણે વિશ્રામી ક્લાવી સ્થિતિમાન વિશે સમજ્યા કે જ્યારે ચેતાક્ષ પટલની બહારની સપાટી ધન વીજભારિત હોય અને અંદરની સપાટી ઋણ વીજભારયુક્ત હોય તો તે ચેતાક્ષ પટલ ધ્રુવીય અથવા ધ્રુવીકૃત કહેવાય અને એને સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વિદ્યુત ક્ષમતા ભિન્ન હોય છે, જેને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ આપણે વાત કરીએ આ નેક્સ્ટ પોઈન્ટની કે ચેતા ઉર્મિ વેગનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે સમજીએ, બરાબર। તો એમાં તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જ્યારે ચેતા ઉર્મિ વેગનું જ્યારે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને, દાખલા તરીકે અહીંયા પોઈન્ટ એ આપેલો છે, બરાબર, જ્યારે ચેતા ઉર્મિ વેગનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે સમજી રહ્યા છીએ। જ્યારે ધ્રુવીય પટલ એટલે કે ચેતાપટલ કે જે ધ્રુવીય પટલ છે વિશ્રામી ક્લાવી સ્થિતિમાનમાં વિશ્રામી પરિસ્થિતિમાં છે, જ્યારે એમાં ઉર્મિ વેગનું વહન થતું નથી એ સમયગાળા દરમિયાનના પટલને ધ્રુવીય પટલ કહેવાય છે। તો જ્યારે ધ્રુવીય પટલ કોઈ એક સ્થાને, દાખલા તરીકે અહીંયા તમને પોઈન્ટ એ આપેલું છે, એને ઉત્તેજના આપવામાં આવે છે ત્યારે તે સ્થાન પર પટલ Na+ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે। હવે દાખલા તરીકે ચેતાપટલ એ ધ્રુવીય પટલ છે, બરાબર। ફરીથી અહીંયા સમજો, ચેતાપટલ એ ધ્રુવીય પટલ છે અને એ સમયે એક સ્થાને, દાખલા તરીકે અહીંયા તમને પોઈન્ટ એ આપેલો છે, એ પોઈન્ટ એના સ્થાને ઉત્તેજના આપવામાં આવે છે ત્યારે તે સ્થાન Na+ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે। એટલે કે આ જે સ્થાન છે Na+ માટે મુક્ત રીતે પ્રવેશશીલ બને છે અને Na+ અંદર પ્રવેશે છે। તો હવે પટલની બાહ્ય સપાટી ઋણ વીજભારિત બનશે અને અંદરની સપાટી ધન વીજભારિત યુક્ત થશે। ફરીથી યાદ રાખજો, જ્યારે ચેતાપટલ ધ્રુવીય હોય છે અને તેના એક સ્થાને, એટલે કે દાખલા તરીકે એ સ્થાને એને ઉત્તેજના આપવામાં આવે તો ત્યારે એ સ્થાન છે એ Na+ માટે મુક્ત રીતે પ્રવેશશીલ બને છે અને તેથી Na+ અંદર પ્રવેશે છે અને પટલની બાહ્ય સપાટી એ ઋણ વીજભારિત બને છે અને અંદરની સપાટી ધન વીજભારિત બને છે। એ પહેલાં શું હતું? તો બહારની સપાટી ધન વીજભારિત હતી અને અંદરની સપાટી
ઋણવીજભારિત હતી, પણ એને પ્લસ અંદર પ્રવેશવાના કારણે બહારની સપાટી ઋણવીજભારિત બને છે અને અંદરની સપાટી ધનવીજભારિત બને છે. બરાબર. આગળ વાત કરીએ તો આમ પટલના એ સ્થાન જે એ સ્થાન આપેલું છે એ સ્થાનની ધ્રુવીયતા વિપરીત હોવાથી વિધ્રુવીકરણ થાય છે. એટલે કે અંદર પટલની બાહ્ય સપાટી ધનમાંથી ઋણ બની એને પ્લસ અંદર દાખલ થવાથી અને અંદરની બાજુ ઋણમાંથી ધનવીજભારિત બની તો એને વિધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વિધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો એ સ્થાને સમગ્ર રસ સ્તરમાં વિદ્યુત ક્ષમતાના તફાવતને સક્રિય ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સ્થાને જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થયો, બરાબર, કયો ફેરફાર થયો તો એ સ્થાને બહારની સપાટી એ ઋણવીજભારિત બની અને અંદરની સપાટી ધનવીજભારિત બની અને બાકીનામાં શું છે, આખું બાકીનો બીજો ચેતાપટલ છે ત્યાં બહારની સપાટી ધનવીજભારિત છે અને અંદરની સપાટી ઋણવીજભારિત છે. તો એ સ્થાન છે એ વિધ્રુવીકરણ પામ્યો કહેવાય. તો પટલના એ સ્થાનની ધ્રુવીયતા વિપરીત હોવાથી વિધ્રુવીકરણ થાય છે. એ સ્થાને સમગ્ર રસ સ્તરમાં વિદ્યુત ક્ષમતાના તફાવતને સક્રિય ક્લાવી સ્થિતિમાન કહેવાય છે. તો સક્રિય ક્લાવી સ્થિતિમાન એટલે શું? તો પહેલાં એ સ્થાને બહારની સપાટી એ ધનવીજભારિત હતી અને અંદરની સપાટી ઋણવીજભારિત હતી, એટલે કે ચેતાપટલ એ સ્થાને ધ્રુવીય હતો. બરાબર. હવે એ સ્થાનને ઉત્તેજવામાં આવે ત્યારે એને પ્લસ એ છે એ કોષમાં અંદર દાખલ થાય છે અને એના કારણે એને પ્લસનું એ સ્થાન છે એ એને પ્લસ માટે એ પ્રવેશશીલ બને છે અને એના કારણે એને પ્લસ અંદર પ્રવેશે છે. એને પ્લસ અંદર પ્રવેશે છે એટલે એ સ્થાન છે એ એની બાહ્ય સપાટી ઋણવીજભારિત બને છે અને અંદરની સપાટી ધનવીજભારિત બને છે અને એટલો જે એ સ્થાન છે એ ધ્રુવીયતામાંથી વિપરીત પરિસ્થિતિમાં ફેરવાય છે, એટલે કે વિધ્રુવીકરણમાં ફેરવાય છે. એ સ્થાને સમગ્ર રસ સ્તરમાં વિદ્યુત ક્ષમતાના તફાવતને સક્રિય ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. તો સક્રિય ક્લાવી સ્થિતિમાન એટલે શું કહેવાય? તો એ સ્થાને કોષરસ પટલ એટલે કે ચેતા જે પટલ છે એ સ્થાને અંદરની તરફે અંદરની તરફ છે પટલની બાહ્ય સપાટી ઋણવીજભારિત બની અને અંદરની સપાટી ધનવીજભારિત બની અને બાકીનામાં બહારની સપાટી આખું બાકીનું જે ચેતાપટલ છે ત્યાં બહારની સપાટી ધનવીજભારિત હોય અને અંદરની ઋણવીજભારિત હોય. તો એ સ્થાને બાહ્ય સપાટી ઋણવીજભારિત બને છે અને અંદરની સપાટી ધનવીજભારિત બને છે. એને વિધ્રુવીકરણ એટલે કે સક્રિય ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે, જે સાચા અર્થમાં ઉર્મિવેગ છે. એટલે એમ કહેવાય કે ત્યાં ઉર્મિવેગનું હવે વહન થાય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, આ સ્થાનથી તરત પછી ચેતાક્ષ પટલ બાહ્ય સપાટી પર ધનવીજભારિત અને અંદરની સપાટી પર ઋણવીજભારિત હોય છે. દાખલા તરીકે આ સ્થાન પર શું થયું? તો અંદરની સપાટી બાહ્ય સપાટી ઋણવીજભારિત બની અને અંદરની સપાટી ધનવીજભારિત હતી, એટલે કે વિધ્રુવીકરણ થયું. એટલે કે અહીંયા સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થયો, એટલે કે ત્યાં ઉર્મિવેગનું વહન થયું. પણ આ સ્થાનની તરત પછીનો સ્થાન છે, આ સ્થાન પછીની તરતનું સ્થાન એટલે કે આની પછીનું જે બાજુનું સ્થાન છે ત્યાં બાહ્ય સપાટી છે એ ધનવીજભારિત હોય છે. બાહ્ય સપાટી ધનવીજભારિત અને અંદરની સપાટી ઋણવીજભારિત હોય છે. આકૃતિમાં દેખાય છે. જો બાહ્ય સપાટી ધનવીજભારિત છે અને અંદરની સપાટી છે એ ઋણવીજભારિત હોય છે. પરિણામ સ્વરૂપે અંદરની સપાટી પર પ્રવાહ સ્થાન એ થી સ્થાન બી તરફ વહે છે. એટલે અહીંયા ઉર્મિવેગનું વહન એ સ્થાનથી બી સ્થાન તરફ વહે છે. આ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે બાહ્ય સપાટી પર પ્રવાહ સ્થાન બીથી સ્થાન એ તરફ વહે છે, જેથી સ્થાન એની ધ્રુવીયતા વિપરીત થાય છે. હવે વિધ્રુવીકરણમાંથી ધ્રુવીકરણમાં પાછું આવવા માટે શું થાય? તો સપાટી બીથી એ તરફ પાછા આવે, પ્રવાહ એ સ્થાનથી બી સ્થાન તરફ વહે છે. આ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે બાહ્ય સપાટી પર પ્રવાહ બી સ્થાનથી
એ સ્થાન તરફ આવે ત્યારે પરિભ્રમણ પૂર્ણ થાય છે, જેથી સ્થાન પાછું સ્થાન એ ધ્રુવીયતા વિપરીત થાય છે અને સ્થાન બી પર સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. હવે સરળ ભાષામાં સમજો તમે અહીંયા શું કહેવા માંગે છે. દાખલા તરીકે પહેલાં એ સ્થાનની વાત કરીએ તો પહેલાં એ સ્થાનની બહારની સપાટી છે એ ધન વીજભારિત હતી. પહેલાં જ્યારે ચેતાપટલ ધ્રુવીય સ્થિતિમાં હતો ત્યારે એની બહારની સપાટી એ ધન વીજભારિત હતી અને અંદરની સપાટી છે એ ઋણ વીજભારિત હતી, તો એને ધ્રુવીય પટલ કહેવાય. હવે જ્યારે એ સ્થાન ઉપર ચેતાપટલને એ સ્થાન ઉપર ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે એ સ્થાન છે એ Na+ માટે મુક્ત રીતે પ્રવેશશીલ બને છે. પરિણામે Na+ અંદર દાખલ થાય છે એટલે બહારની સપાટી એ ઋણ વીજભારિત બને છે અને અંદરની સપાટી છે એ બહારની સપાટી હવે બાહ્ય સપાટી ઋણ વીજભારિત બને છે, અંદરની સપાટી ધન વીજભારિત બને છે. તો આ જે એ સ્થાન છે હવે એને વિધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં સક્રિય ક્લાવી સ્થિતિમાન સર્જાયું એમ કહી શકાય. એટલે બીજી ભાષામાં કહી શકાય કે અહીંયા ઉર્મી વેગનું વહન થયું એમ કહી શકાય. હવે એની બાજુની આપણે વાત કરીએ તો અહીંયા એ સ્થાન છે એની બાજુની સ્થાનમાં જુઓ તો બાજુના સ્થાનમાં બહારની સપાટી પર ધન આયન છે એટલે કે ધન વીજભારિત છે, જ્યારે અંદરની સપાટી છે એ ઋણ વીજભારિત છે. બરાબર. પરિણામ સ્વરૂપે અંદરની સપાટી પર પ્રવાહ સ્થાન A થી B તરફ વહન પામે છે, એટલે ઉર્મી વેગનો પ્રવાહ ક્યાં વહે છે? A થી B તરફ વહે છે. હવે આ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે શું થશે? તો આ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે બાહ્ય સપાટી પર પ્રવાહ સ્થાન B થી સ્થાન A તરફ વહે છે. હવે આ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે શું થશે? તો પ્રવાહ B થી આ સેકન્ડ આકૃતિમાં જુઓ, પ્રવાહ B થી A તરફ જશે તો આ પરિભ્રમણ પૂર્ણ થશે, એટલે કે વિધ્રુવીકરણ કે સક્રિય ક્લાવી સ્થિતિમાન પૂર્ણ થાય. બરાબર. તો જેથી સ્થાન A ની ધ્રુવીયતા વિપરીત થાય છે અને સ્થાન B સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. એટલે ફરી શું થશે કે પરિભ્રમણ પૂર્ણ કરવા માટે સ્થાન B થી પ્રવાહ એ ઉર્મી વેગનો પ્રવાહ A તરફ જશે. A તરફ જશે એટલે ઉલટી પરિસ્થિતિ સર્જાશે. પાછો આ ભાગ જે છે એ ધ્રુવીય બનશે, એટલે કે વિશ્રામી અવસ્થામાં આવશે, જ્યારે આ જે ભાગ છે એ સક્રિય ક્લાવી સ્થિતિમાન પામશે. એટલે ઉર્મી વેગનું વહન A થી B તરફ થશે. આમ ઉર્મી વેગ સ્થાન A ઉપર ઉત્પન્ન થઈ સ્થાન B પર પહોંચે છે અને આ રીતે ક્રમિક ઉર્મી વેગનું વહન આગળ ચેતાપટલમાં ચેતાકોષમાં ચાલુ રહે છે. એટલે કે ચેતાક્ષની લંબાઈને અનુસરીને આ ક્રમિક પુનરાવર્તન ચાલુ રહે છે. પહેલાં A થી B તરફ વહન થશે, B થી A તરફ પ્રવાહ પાછો આવશે, એટલે આ જે છે એ ધ્રુવીય સ્થિતિમાં આવશે અને આગળનો ભાગ એ વિધ્રુવીકરણ પામશે, એટલે કે સક્રિય ક્લાવી સ્થિતિમાન પામશે. ધ્રુવીયકરણ એટલે કે ચેતાક્ષ છે વિશ્રામી અવસ્થામાં, વિધ્રુવીકરણ એટલે કે ચેતાક્ષ છે એમાં ઉર્મી વેગનું વહન થાય છે, એને સક્રિય ક્લાવી સ્થિતિમાન કહેવાય. અને જ્યારે ચેતાક્ષ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે એને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. આમ ક્રમશઃ જેમ જેમ ભાગ વિધ્રુવીય બનતો જાય એમ ઉર્મી વેગનું વહન આગળ તરફ વહન પામતું જાય છે અને ચેતાક્ષની લંબાઈને અનુસરીને સ્થાન A પર ઉત્પન્ન થઈ સ્થાન પર B પર પહોંચે છે ઉર્મી વેગ, અને ચેતાક્ષની લંબાઈને અનુસરીને ક્રમિક પુનરાવર્તન થાય છે. પરિણામ સ્વરૂપે ઉર્મી વેગનું વહન થાય છે. Na+ની પ્રેરિત પ્રવેશશીલતા પ્રવેશશીલતા ખૂબ જ અલ્પજીવી હોય છે, એટલે K+ની પ્રવેશશીલતાને Na+ની પ્રેરિત પ્રવેશશીલતા એ ખૂબ જ અલ્પજીવી હોય છે અને જેથી કરીને K+ની પ્રવેશશીલતાને એ અનુસરે છે. તેથી K+ પટલની બહાર પ્રસરણ પામે છે અને ઉત્તેજના સ્થાને પટલમાં વિશ્રામી ક્લાવી સ્થિતિમાન પુનઃ સ્થાપિત થાય છે. એટલે K+ પટલ બહાર તરફ પ્રસરણ પામે ત્યારે ઉત્તેજના સ્થાને પટલમાં વિશ્રામી ક્લાવી સ્થિતિમાન ફરીથી નિર્માણ પામે છે. આગળ નેક્સ્ટ પોઈન્ટની આપણે જો વાત કરીએ તો Na+ને પ્રેરિત પ્રવેશશીલતા ખૂબ જ અલ્પજીવી હોય છે,
ખૂબ જ ટૂંકજીવી એટલે કે અલ્પજીવી હોય છે. Na+ની પ્રેરિત પ્રવેશશીલતા એ ખૂબ જ અલ્પજીવી હોય છે. આપણે આ પોઈન્ટની વાત કરી રહ્યા છીએ. ઉત્તેજના દ્વારા આપણે આ પોઈન્ટની વાત કરી રહ્યા છીએ. ઉત્તેજના દ્વારા પ્રેરિત Na+ની પ્રવેશશીલતા ખૂબ જ ટૂંકજીવી એટલે કે અલ્પજીવી હોય છે. તે K+ની પ્રવેશશીલતાને K+ની પ્રવેશશીલતાને અનુસરે છે. તેથી K+ પટલની બહાર પ્રસરણ પામે છે અને ઉત્તેજનાના સ્થાને પટલમાં પાછું વિશ્રામી ક્લાવી સ્થિતિમાન પુનઃ પ્રસ્થાપિત થાય છે. એટલે ફરી કઈ પરિસ્થિતિ થશે તો એ સ્થાન જે સક્રિય ક્લાવી સ્થિતિમાનમાં પરિણમ્યો એટલે કે ધ્રુવીયમાંથી વિધ્રુવીકરણમાં ફર્યો, વિશ્રામી ક્લાવી સ્થિતિમાનમાંથી સક્રિય ક્લાવી સ્થિતિમાનમાં ફર્યો એટલે કે ત્યાં ઉર્મી વેગનું વહન થયું. હવે પછી K+ પાછા બહાર નીકળે એટલે પાછી કઈ પરિસ્થિતિ સર્જાશે તો એ સ્થાન છે પાછું ધ્રુવીયકૃત બને છે એટલે કે વિશ્રામી અવસ્થામાં પાછો આવે છે, જેને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન કહેવાય છે. એટલે એમ કહી શકાય કે K+ પટલની બહાર પ્રસરણ પામે ત્યારે ઉત્તેજના સ્થાને પટલમાં પાછું વિશ્રામી ક્લાવી સ્થિતિમાન પુનઃ પ્રસ્થાપિત થાય છે. તો આ રીતના તમને ઉર્મી વેગનું નિર્માણ કઈ રીતે થાય છે એ તમને પૂછી શકાય. ફરી તમને આકૃતિ ઉપરથી સમજાવીએ કે કઈ રીતે ચેતા ઉર્મી વેગનું નિર્માણ થાય છે. પહેલાં તો સમજો કે પહેલાં આખું આ તમને એક ચેતાક્ષ પટલ બતાવેલું છે. તો પહેલાં ચેતાક્ષ પટલ એ વિશ્રામી અવસ્થામાં હોય છે, જેને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન કહેવાય. ક્યારે વિશ્રામી અવસ્થામાં હોય તો જ્યારે ચેતાક્ષ પટલમાં બહારની સપાટી વિશ્રામી અવસ્થામાં શું હોય છે તો ચેતાક્ષ પટલ છે એની બહારની સપાટી એ ધન વીજભારિત હોય છે અને અંદરની સપાટી ઋણ વીજભારિત હોય છે. જેમ કે અહીંયા તમને બતાવેલું છે, બહારની સપાટી ધન વીજભારિત છે, આ બહારની સપાટી ધન વીજભારિત છે અને અંદરની સપાટી છે એ ઋણ વીજભારિત છે. ત્યારે એવા ચેતાપટલને ધ્રુવીકૃત કહેવાય અને ધ્રુવીકૃત ચેતાપટલ છે એને વિશ્રામી ક્લાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતના જ્યારે ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન ના થતું હોય ત્યારે ચેતાપટલ એ ધ્રુવીકૃત હોય છે એટલે કે બહારની સપાટી ધન વીજભારિત અને અંદરની સપાટી ઋણ વીજભારિત હોય છે. હવે ચેતા ઉર્મી વેગનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજીએ. દાખલા તરીકે આ એ સ્થાન છે. એ સ્થાનને આપણે જ્યારે ઉત્તેજના આપવામાં આવે છે ત્યારે આ એ સ્થાન છે એ સ્થાન Na+ માટે પ્રવેશશીલ બને છે. Na+ માટે મુક્ત રીતે પ્રવેશશીલ બને છે, જેથી Na+ અંદરની તરફ દાખલ થાય છે. હવે Na+ અંદરની તરફ દાખલ થશે એટલે બહારની સપાટી ત્યાં ધન વીજભારિતની જગ્યાએ ઋણ વીજભારિત બનશે અને અંદરની સપાટી ઋણ વીજભારિતની જગ્યાએ ધન વીજભારિત બનશે. તો આ રીતની જે પ્રક્રિયા થઈ એ ધ્રુવીય પટલને વિધ્રુવીકરણમાં ફેરવે છે. એટલે કે અંદરની સપાટી જ્યારે ધન વીજભારિત બને અને બહારની સપાટી ઋણ વીજભારિત બને તો એ પ્રક્રિયાને વિધ્રુવીકરણ કહેવાય અને આ સ્થાને સક્રિય ક્લાવી સ્થિતિમાન સર્જાય છે. એટલે કે સાચા અર્થમાં ઉર્મી વેગનું નિર્માણ થાય છે. એટલે એમ કહી શકાય કે જ્યારે અંદરની સપાટી ધન વીજભારિત બને છે, Na+ દાખલ થવાથી અંદરની સપાટી ધન વીજભારિત બને અને બહારની સપાટી ઋણ વીજભારિત બને ત્યારે ત્યાં ઉર્મી વેગનું નિર્માણ થયું એમ કહેવાય, સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થયો એમ કહેવાય અથવા તો ચેતાપટલ એ વિધ્રુવીકરણ પામ્યું એમ કહેવાય. એટલે ત્યાં ઉર્મી વેગનું ઉત્પન્ન થયું એવું કહી શકાય. હવે આ સ્થાનની બાજુમાં જે બીજું સ્થાન છે ત્યાં પોઝિટિવ બહારની તરફ આ બીજા સ્થાન છે ત્યાં બહારની સપાટી ધન વીજભારિત છે અને અંદરની સપાટી ઋણ વીજભારિત છે. એટલે પરિણામ સ્વરૂપે અંદર ઉર્મી વેગનું વહન ક્યાંથી ક્યાં થશે તો ઉર્મી વેગનું વહન સ્થાન A થી સ્થાન B તરફ થશે. હવે આ પ્રવાહ પરિપૂર્ણ ક્યારે થાય? આ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કઈ રીતે થાય? તો પરિભ્રમણ પૂર્ણ કરવા માટે પ્રવાહ પાછો સ્થાન B થી A તરફ આવે છે. બરાબર. પહેલાં જ્યારે ઉર્મી વેગનું નિર્માણ થયું એટલે પ્રવાહ A થી B તરફ જશે.
ઉર્મિવેગનું વહન એથી બી તરફ જશે. હવે આ ઉર્મિવેગનું વહન પૂર્ણ કરવા માટે જે પ્રવાહ છે એ પાછો બીથી એ તરફ જાય છે. તો સેકન્ડ આકૃતિમાં તમને બહારની તરફ બતાવ્યું છે પ્રવાહ બીથી એ તરફ જતો, ત્યારે ઉર્મિવેગનું વહન એટલે કે પરિભ્રમણ છે પૂર્ણ થાય છે. હવે આગળ શું થશે? જેથી સ્થાન એ ધ્રુવીયતા વિપરીત થાય છે અને સ્થાન બી પર સક્રિય ક્લાવી સ્થિતિમાન સર્જાય છે. એટલે હવે કઈ પરિસ્થિતિ સર્જાશે? તો જ્યારે ઉર્મિવેગ પાછું બીથી એ તરફ આવશે ત્યારે આ જે એ ભાગ હતો ફરીથી ધ્રુવીય બનશે, એટલે કે ફરીથી એની બહારની સપાટી ઋણવીજભારિત બનશે અને અંદરની સપાટી બહારની સપાટી ધનવીજભારિત બનશે અને અંદરની સપાટી ઋણવીજભારિત બનશે. અને એનાથી ઉલટું જે બી ભાગ હતો એ પાછો વિધ્રુવીકરણ પામશે, એટલે કે બી ભાગમાં સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થશે અને બી ભાગમાં ઉર્મિવેગનું વહન થશે. બરાબર. આમ ઉર્મિવેગ સ્થાન એ પર ઉત્પન્ન થઈ અને સ્થાન બી તરફ આગળ પહોંચે છે અને આ રીતે ચેતાક્ષની લંબાઈને અનુસરીને ક્રમિક આ પુનરાવર્તન રાખે છે. પહેલાં ધ્રુવીય પટલ હોય એ વિધ્રુવીકરણ પામે, અથવા પહેલાં પટલ વિશ્રામી અવસ્થામાં હોય જે સક્રિય ક્લાવી સ્થિતિમાન પામે, ફરીથી એ પટલ ધ્રુવીય પટલ બનશે. આગળનો જે પટલ છે પાછો ધ્રુવીયમાંથી વિધ્રુવીકરણ પામશે, વિશ્રામીમાંથી સક્રિય ક્લાવી સ્થિતિમાનમાં ફેરવાશે અને પાછું ત્યાં ઉર્મિવેગનું વહન થશે. આ રીતના ચેતાક્ષની લંબાઈને અનુસરીને ક્રમશઃ પુનરાવર્તન થાય છે. બીજી વસ્તુ એ યાદ રાખવાનું કે Na+ જે અંદર દાખલ થાય છે, Na+ની પ્રેરિત પ્રવેશશીલતા ખૂબ જ અલ્પજીવી હોય છે. ટૂંકા સમયમાં એની પ્રવેશશીલતા પૂર્ણ થાય છે. તેથી K+ છે એ બહારની તરફ પ્રસરણ પામશે અને ઉત્તેજનાના સ્થાને પટલ હવે પાછું વિશ્રામી ક્લાવી સ્થિતિમાં પુનઃ સ્થાપિત થાય છે. આ રીતે ઉર્મિવેગનું નિર્માણ અને ઉર્મિવેગનું વહન થાય છે.